નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે તારીખ 22મી ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતના તમામ એડવોકેટ બાર એસોસિએશન દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્મોલ બાર એસોસિએશન બદ્ર અમદાવાદ ખાતે પણ ચૂંટણી યોજાઈ, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફાલ્કે વાલા હતા અને બેલેટ પેપર ઉપર હર્ષદભાઈ અને આંગળી ઉપર ટીક કરવા માટે કાર્તિકભાઈ હતા, જેમાં સવારે 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન થયું, જેમાં અલગ અલગ પોસ્ટ ઉપર ઉભેલા ઉમેદવારમાં ચૂંટાયા ઉમેદવાર તરીકે પ્રમુખ જયશંકર પ્રજાપતિ, ઉપપ્રમુખ નરેન્દ્ર ત્રિવેદી, ટ્રેઝરરમાં અશ્વિન ઠક્કર, સેક્રેટરી વૈજંતી ચાની, જોઈન્ટ સેક્રેટરીમાં દેવેન્દ્ર, કમિટી મેમ્બર 8 અને પ્રજાપતિ મનુ, વિજય સુતરિયા, બિન્દ્રા ભટ્ટ અને તેજલ નાયક, હર્ષા પરમાર, શ્રુતિબેન રેખા મોદી, કલ્પના રાવલ એમ 13 વ્યક્તિઓની યાદીમાં સામેલ થઈ છે અને જેમાં ઉપપ્રમુખ તરીકે શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદી આખા સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનમાં 80% વોટો લઈને આખા બાર એસોસિએશનમાં વધુ મતોથી વિજય થયા, જે બદ્ર અમદાવાદ ખાતેના વકીલ જગતમાં સૌથી વધુ વોટે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા અને વધુ એડવોકેટ શ્રીઓના દિલ જીતી લીધા અને બાદમાં નરેન્દ્રભાઈ ત્રિવેદીને શુભેચ્છાઓ પાઠવીને આજરોજ નવા વર્ષની ઉજવણી નિમિત્તે આજના દિવસે નરેન્દ્રભાઈ ત્રિવેદી સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનનો ચાર્જ સંભાળ્યો, તે બદલ વકીલ એડવોકેટ શ્રીઓના આશીર્વાદ લીધેલ હતા અને વકીલ જગતમાં સૌએ તેમને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા। રિપોર્ટર વીરમાભાઈ સુથાર, પાટવી ગુજરાતી ન્યૂઝ, બનાસકાંઠા, પાટણ।